નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા બેઝિક ગણિતના નમૂનાના પ્રશ્નપત્રના વિભાગ A ના સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 b1/b2 c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ગુણોત્તર આપ્યા હોય એના પરથી તેનું આલેખાત્મક સ્વરૂપ કઈ રીતે નક્કી કરવું એના માટેની એક સરળ રીતનો વિડિયો મારી YouTube ચેનલ પર અપલોડ કરેલો છે, જે તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. ત્રણે ત્રણ ગુણોત્તરો સરખા જ થાય એનો મતલબ કે રેખાઓ એ હંમેશા સમપાતી રેખાઓ હશે. તો આપણો સી જવાબ એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 2, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. તો આપણે જાણીએ છીએ કે એ શ્રીધર આચાર્યએ આપેલું હતું. તો એ ઓપ્શન સાચો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા થાય. એટલે કે અહીંયા આગળ 10મું પદ ખાલી જગ્યા થાય એવું પૂછ્યું છે. તો 10મું પદ a + 9d જેટલું થશે. તો અહીંયા સી ઓપ્શન સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 4, બિંદુ A અને B નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય. તો કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં a² + b² થશે. માટે B ઓપ્શન એ સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 5, sin² 45 ડિગ્રી ખાલી જગ્યા. તો sin 45 નું કિંમત છે 1/√2 અને એનો વર્ગ છે 1 નો વર્ગ થશે 1, 2 નો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે. તો અહીંયા જવાબ આવશે 2. તો 1/2 આપણો સાચો જવાબ છે, જે અહીંયા ઓપ્શન બી છે. આના માટે આપણને ત્રિકોણમિતીય વિધેયોના જુદા જુદા ખૂણાઓ આગળના મૂલ્યો યાદ હોવા જરૂરી છે. આ મૂલ્યો સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય એ માટેનો એક વિડિયો મારી YouTube ચેનલ પર અપલોડ કરેલો છે, જે તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. પ્રશ્ન નંબર 6, કોઈ માહિતી માટે x બાર એટલે કે મધ્યક બરાબર 15 અને z એટલે કે બહુલક બરાબર 15 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા આગળ z, m અને x એ ત્રણેયના માટેનું સૂત્ર z બરાબર 3m - 2x બાર. હવે અહીંયા આગળ z બરાબર 15 આપેલા છે, 3 m આપણે શોધવાના છે, -2 x બાર ની જગ્યાએ 15 આપેલા છે. તો અહીંયા આગળ 15 બરાબર 3m, 15 × 2 એટલે કે 30 થશે. આ 30 ને આ બાજુ લાવીશું તો 15 + 30 બરાબર 3m થશે. તો અહીંયાથી 15 + 30 એટલે કે 45 થશે બરાબર 3m. માટે 45/3 બરાબર m થશે. માટે 15 * 45 તો m બરાબર 15 થશે. તો અહીંયાથી સી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. જો અહીંયા આગળ બહુલક અને મધ્યક બંનેની કિંમતો સરખી જ આપી હોય તો મધ્યસ્થની કિંમત પણ એ જ આવશે. પ્રશ્ન નંબર 7, 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો અહીંયા આગળ 3 m ના m, 16 નું વર્ગમૂળ નીકળશે 4, 3 + 4 એ 7 થશે. 7 એ સમય સંખ્યા છે, તો આપણો જવાબ આવશે સમય. પ્રશ્ન નંબર 8, દ્વિઘાત બહુપદી ax² + bx + c બરાબર 0, જ્યાં a ≠ 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા * બીટા ખાલી જગ્યા છે. આલ્ફા * બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર આપેલો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે શૂન્યનો ગુણાકાર એ c/a થાય છે. તો અહીંયા આપણો જવાબ c/a આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો સમતોલ પાસા પર અંક 4 એક વખત લખેલો હશે તો 1 અને કુલ પરિણામો છે 6. તો 1/6 એ આપણો સાચો જવાબ થશે.
પ્રશ્ન નંબર 10, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. તો આપણે સૌ જાણીએ છીએ કે sin 0 બરાબર 0 થાય છે અને sin 90 બરાબર 1 થાય છે. તો અહીંયા થીટાનું મૂલ્ય 0 હતું, અહીંયા 90 થયું, એટલે કે થીટાનું મૂલ્ય વધ્યું. તો અહીંયા આગળ જે પણ sin થીટાનું મૂલ્ય છે એ 0 માંથી 1 થયું, તો થીટાનું મૂલ્ય વત્તા sin થીટાનું મૂલ્ય પણ વધે છે. તો આપણો જવાબ આવશે વધે છે. પ્રશ્ન નંબર 11, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. વર્તુળનો સ્પર્શક આપ્યું છે તો વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે. છેદિકા વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શે છે તેનો જવાબ તમે નીચે કમેન્ટ બોક્સમાં લખો. પ્રશ્ન નંબર 12, નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. તો આ આવૃત્તિ વિતરણનું બહુલકીય વર્ગ નક્કી કરવા માટે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ જોવો પડશે. તો સૌથી વધુ આવૃત્તિ અહીંયા 16 છે, તો વર્ગ 30 થી 40 એ આપણો બહુલકીય વર્ગ થશે. ત્યારબાદ ખરા ખોટા વિધાનો આપેલા છે. પ્રશ્ન નંબર 13, ગુસા 5 અને 15 બરાબર 10 થાય. તો અહીંયા આપણે ગુસા 5 અને 15 શોધવાનો છે. એના માટે 5 ના અવયવો 5 ગુણ્યા 1, 15 ના અવયવો થશે 5 ગુણ્યા 3. ગુસા એટલે આપેલી સંખ્યાના સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાત. તો સામાન્ય અવયવ અહીંયા 5 જ છે, તો ગુસા આવશે 5, પણ અહીંયા 10 આપ્યું છે તો વિધાન ખોટું થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, નીચે આપેલ y બરાબર p of x ના શૂન્યોની સંખ્યા 3 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે y બરાબર p of x નો આલેખ x અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 15, દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે. a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 આપેલું છે, તો આ ગુણોત્તર પ્રમાણે સમીકરણ યુગ્મને એક ઉકેલ હશે, માટે તે સુસંગત થશે. તો વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 16, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 0 થાય છે. તો આ વિધાન ખોટું છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એ 1 થાય છે. પ્રશ્ન નંબર 17, સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર લખો. સમાંતર શ્રેણીનું n મું પદ એટલે કે an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d છે. આ n મું પદ શોધવા માટેનું સૂત્ર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે. જો પ્રશ્ન એવો હોય કે વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે તો અનંત સ્પર્શકો મળે, પરંતુ અહીંયા આપ્યું છે કે સમાંતર સ્પર્શક, તો વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક મળે. પ્રશ્ન નંબર 19, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી. આ એ ચોક્કસ ઘટના છે. સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે, તો એની સંભાવના 1 થશે. પ્રશ્ન નંબર 20, વર્ગ 65 થી 75 ની વર્ગ લંબાઈ જણાવો. તો કોઈ પણ વર્ગની વર્ગ લંબાઈ એ એની ઉર્ધ્વ સીમા એટલે કે અહીંયા એ 75 છે, ઓછા એની અર્ધ સીમા એટલે કે અહીંયા 65 છે, તો 75 - 65 એટલે કે 10 થશે. તો આ વર્ગ 65 થી 75 ની વર્ગ લંબાઈ 10 થશે. ત્યારબાદ જોડકા જોડો વિભાગ અ. પ્રશ્ન નંબર 21, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોલકનું પૃષ્ઠફળ જો પૂછ્યું હોય તો 2πr² આવશે, પણ અહીંયા આગળ કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે તો 3πr² આવશે. પ્રશ્ન નંબર 22, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 10 રૂપિયાના સિક્કાને આપણે નળાકાર તરીકે લઈશું કે જેનું ઘનફળ πr²h આવશે. પ્રશ્ન નંબર 23, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થશે πr² θ ભાગ્યા 360.
પ્રશ્ન નંબર 24 અર્ધવર્તુળનો પરિઘ આખા વર્તુળનો પરિઘ થાય છે 2 પાઈ r અર્ધવર્તુળનો પરિઘ એટલે કે ભાગ્યા 2 2 અને 2 કેન્સલ થઈ જશે તો જવાબ આવશે પાઈ r તો આપણો જવાબ A એ સાચો જવાબ થશે આમ આજે આપણે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા બેઝિક મેથ્સના વિભાગ A ના 24 પ્રશ્નોનું સોલ્યુશન જોયું